તમે પણ સમજી ગયા હશો, મારા શબ્દો હરમેશ કડવાશવાળા હોય છે. આ ચમત્કાર ગણો કે બદલાવ ગણો, સ્વયંભૂ મીઠાશ આવી રહી છે. બસ અપેક્ષા પણ એ જ છે. જો અમે ત્રણની જે બાઇટ પ્લે કરીને એ ત્રણ કોંગ્રેસના, અને ત્રણના સૂર આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તમારા હતા લગભગ એક જેવા જ. શું કારણ આ પ્રકારનો કાર્યક્રમ કરવા પાછળનું? ક્યાંક શક્તિ પ્રદર્શન તો નથી ને? રોનકભાઈ, પહેલાં તો તમારો આભાર માનીશ. અને તમે કડવું બોલવા ટેવાયેલા છો, પણ આજે તમારા મોઢામાંથી મધ જેવી ભાષા નીકળતી હતી. એ કેમ નીકળતી હતી? કારણ કે એક સાચી વિચારધારા, સાચા આશય સાથે અમે પવિત્ર ભાવ સાથે એકત્રિત થઈ રહ્યા છીએ. રોનકભાઈ, એક એવો સમાજ જેમાં જ્યારે ક્ષત્રિય ઠાકોર સેનાની શરૂઆત કરીને 15 વર્ષ પહેલાં, ત્યારે અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. અને આજે વ્યસન મુક્તિનું મહાકુંભ મહાસંમેલન એ જીએમડીસી ગ્રાઉન્ડમાં 2016ના 26 જાન્યુઆરીએ કરેલું, ત્યારે લોકોને અચરજ થતું ત્યારે કેવી રીતે વ્યસન મુક્તિ કરાવશો? એક વિચારધારા મૂકી અને આજે 90% વ્યસન મુક્તિ અમારા સમાજમાં આવી. આજે એને 10 વર્ષ પૂરા થાય છે. આ સમાજમાં છેલ્લા 10 વર્ષમાં શિક્ષણની ભૂખ લાગી છે, રોજગારની ભૂખ લાગી છે. અને જ્યારે શિક્ષણની ભૂખ લાગી હોય ત્યારે એની વ્યવસ્થા ઊભી કરવી અમારી જવાબદારી છે.